નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। લંડનમાં રહેતા ગુજરાતી ભાઈએ બહેનના લગ્ન માટે પોતાનું સપનું કુરબાન કર્યું। લંડનમાં રહેતો જય પટેલ છેલ્લા 7 વર્ષથી એક જ સપનું લઈને દિવસ રાત મહેનત કરતો હતો। તેનું સપનું હતું પોતાનું નાનું રેસ્ટોરન્ટ શરૂ કરવાનું। સવારે વહેલી નોકરી અને રાત્રે વધારાનું કામ કરીને તેણે ધીમે ધીમે દરેક પાઉન્ડ બચાવ્યો હતો। મિત્રો ફરવા જતા, પરંતુ જય પોતાના સપના માટે દરેક ખર્ચ વિચારીને કરતો। આખરે વર્ષોની મહેનત પછી તેની પાસે રેસ્ટોરન્ટ શરૂ કરવા જેટલા પૈસા ભેગા થઈ ગયા। હવે માત્ર થોડા જ દિવસોમાં તે પોતાના સપનાને હકીકતમાં બદલવાનો હતો। એ જ સમયે ગુજરાતમાં રહેતી તેની નાની બહેન કાવ્યાના લગ્ન નક્કી થયા। આખું પરિવાર ખુશ હતું અને લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ લગ્નના 1 મહિના પહેલાં જ પિતાના ધંધામાં અચાનક મોટું નુકસાન થયું। ઘરમાં એટલી મુશ્કેલી આવી કે લગ્નના ખર્ચની વ્યવસ્થા કરવી પણ અશક્ય બની ગઈ। પિતા ચિંતામાં ડૂબી ગયા અને માતાની આંખોમાંથી આંસુ અટકતા નહોતા। આખા ઘરમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, હવે કાવ્યાના લગ્ન કેવી રીતે થશે? લંડનમાં બેઠેલા જઈને જ્યારે પિતાનો ફોન આવ્યો ત્યારે અવાજમાં છુપાયેલું દુઃખ તે તરત જ સમજી ગયો। પિતાએ વાત તો સામાન્ય રીતે શરૂ કરી, પરંતુ શબ્દો વચ્ચેની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। તેઓ વારંવાર કહેતા હતા, બેટા, તું તારી ચિંતા કર, અહીં બધું સંભાળી લઈશું। પરંતુ જય જાણતો હતો કે પિતા જ્યારે આવી રીતે કહે ત્યારે ઘરમાં ચોક્કસ કોઈ મોટી મુશ્કેલી આવી હોય। થોડી વાર પછી જયે પોતાની માતાને ફોન કર્યો। માતા લાંબા સમય સુધી કંઈ બોલી જ ન શક્યા। આખરે રડતા રડતા તેમણે કહ્યું, બેટા, તારા પપ્પાના ધંધામાં મોટું નુકસાન થયું છે। કાવ્યાના લગ્નને હવે માત્ર થોડા દિવસો બાકી છે, પણ અમારી પાસે લગ્ન માટે જરૂરી પૈસાની પણ વ્યવસ્થા નથી। અમે વિચાર્યું હતું કે તને નહીં કહીએ, કારણ કે તું પણ વર્ષોથી પોતાના સપના માટે મહેનત કરી રહ્યો છે। આ સાંભળીને જય થોડા સમય માટે એકદમ શાંત થઈ ગયો। તેની નજર રૂમના એક ખૂણામાં પડેલી ફાઇલ પર ગઈ, જેમાં તેના રેસ્ટોરન્ટના નકશા, લોનના કાગળો અને વર્ષોથી બચાવેલા દરેક પાઉન્ડનો હિસાબ હતો। આ પૈસા ભેગા કરવા માટે તેણે કેટલીય રાતો ઊંઘ વગર પસાર કરી હતી, ડબલ શિફ્ટમાં કામ કર્યું હતું અને પોતાની દરેક ઈચ્છા દબાવી દીધી હતી। આખી રાત તેણે કોઈ સાથે વાત કરી નહીં। સવારે બેંકમાં જઈને તેણે પોતાના ખાતામાં વર્ષોથી બચાવેલી આખી રકમ ભારત મોકલી દીધી। ટ્રાન્ઝેક્શન પૂર્ણ થતાં જ તેના ચહેરા પર એક નાનું સ્મિત આવ્યું। તેણે ખબર હતી કે આજે તેનું સપનું થોડા વર્ષ માટે પાછળ ધકેલાઈ ગયું છે, પરંતુ તેની બહેનનું સ્મિત બચી જશે। થોડી જ વારમાં પિતાના ફોનમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો। તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને તરત જ જઈને ફોન કર્યો। કંપતા અવાજે તેણે કહ્યું, બેટા, આ તો તારી આખી જિંદગીની કમાણી હતી, તું આવું કેમ કર્યું? જય શાંતિથી બોલ્યો, પપ્પા, રેસ્ટોરન્ટ તો હું આજે નહીં તો 2 વર્ષ પછી ખોલી લઈશ, પણ મારી બહેનના લગ્નનો દિવસ ફરી ક્યારેય પાછો નહીં આવે। આજે મારા સપના કરતાં મારા પરિવારની ખુશી વધારે મહત્ત્વની છે। જયના આ શબ્દો સાંભળીને ફોનની બીજી બાજુ બધાની આંખો ભીની થઈ ગઈ। ઘરમાં ફરી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ। જ્યારે લંડનમાં જય ફરી એકવાર શૂન્યથી પોતાની મહેનતની નવી સફર શરૂ કરવા તૈયાર થઈ ગયો। કાવ્યાના લગ્ન ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થયા। પરિવારના દરેક સભ્યના ચહેરા પર ખુશી હતી, પરંતુ એક ખાલીપણું પણ હતું, કારણ કે જય લંડનમાંથી આવી શક્યો નહોતો। તેણે વિડીયો કોલ દ્વારા બહેનને આશીર્વાદ આપ્યા અને હસતા ચહેરે બધાને અભિનંદન આપ્યા। પરંતુ કોલ બંધ થયા પછી પોતાના નાનકડા રૂમમાં એકલો બેઠો ત્યારે તેની આંખોમાંથી આંસુ રોકાયા નહીં। વર્ષોથી જોડાયેલું પોતાનું સપનું તેણે પરિવારની ખુશી માટે થોડા સમય માટે પાછળ મૂકી દીધું હતું। લગ્ન પછી જય ફરી પહેલાંની જેમ દિવસ રાત મહેનત કરવા લાગ્યો। સવારે એક રેસ્ટોરન્ટમાં કામ કરતો, સાંજે ડિલિવરીનું કામ કરતો અને રાત્રે વધારાની શિફ્ટ કરતો। ઘણા લોકોએ કહ્યું, ફરીથી એટલા પૈસા ભેગા કરવાનું સરળ નથી, પરંતુ જયને પોતાના નિર્ણયનો ક્યારેય પસ્તાવો થયો નહીં। તેણે વિશ્વાસ હતો કે જે ત્યાગ પરિવાર માટે કરવામાં આવે છે તેનું ફળ ભગવાન એક દિવસ જરૂર આપે છે। 3 વર્ષ પછી આખરે એ દિવસ આવ્યો જેની રાહ જય વર્ષોથી જોઈ રહ્યો હતો। લંડનમાં તેનું પોતાનું નાનું રેસ્ટોરન્ટ તૈયાર થઈ ગયું।
ઉદ્ઘાટનના દિવસે તેણે પોતાના માતા પિતા અને કાવ્યાને ખાસ ગુજરાતથી બોલાવ્યા. જ્યારે કાવ્યાએ રેસ્ટોરન્ટનું નામ જોયું ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ. રેસ્ટોરન્ટનું નામ હતું કાવ્યાસ કિચન. જયે હસીને કહ્યું, જે દિવસે મેં મારા સપનાને રોક્યું હતું એ દિવસે મને ખબર હતી કે એક દિવસ આ સપનું તારા નામથી શરૂ કરીશ. કાવ્યાએ ભાઈને ભેટમાં એક નાની ફ્રેમ આપી. તેમાં લખેલું હતું, જે ભાઈએ પોતાની બહેનને ખુશી માટે પોતાનું સપનું રોકી શકે, ભગવાન તેના સપનાને ક્યારેય અધૂરું નથી રાખતો. આ શબ્દો વાંચીને જય માતા પિતાને ભેટી પડ્યો. તે દિવસે આખા પરિવારને સમજાયું કે સાચી સફળતા માત્ર પૈસા કમાવામાં નથી, પરંતુ પોતાના લોકોના ચહેરા પર સ્મિત લાવવામાં છે. જયનું સપનું પણ પૂરું થયું અને પરિવારની ખુશી પણ જળવાઈ રહી અને એ જ તેની જિંદગીની સૌથી મોટી જીત હતી. તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શી સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.